કુળે કાં આપો આપ મર જાત હૈ કરકે બુરે કાં राम नाम का उपड़ा पापी का दस होगा आग लगा दो उस गाँव को जानती राम नाम आग लगा दो उस गाँव को जानती मारा राम नाम भगती कहे हूँ भावनी भूखी युग युग वाटड़ी ज्योति भगती कहे हूँ भावनी भूखी युग युग हूँ वाटड़ी ज्योति वाट जोता हमने जड़िया भाई કાચા મહાસાગરના મોતી વાટ જોતા એમને જડિયા જડિયા કાચા મહાસાગરના મોતી મોતી ભગતી દિલાવર દઈશની ભગતી દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર ભગત પહેલા રાજાએ પ્રગટ કરી પછી જપ્યા સગળો સંસાર ભગતી દિલાવર દેશની लाया श्रीबाई कुमार ભક્ત પહેલા જ રાજાએ પ્રગટ કરીને પછી જપે આ સગળો સંસાર મને તમને જો ભક્તિ દેખાડી હોય તો પહેલા પ્રથમ યુગની વાત છે એમ કહેવાય છે હણક અચકનું રાજ જાહેરમાં ભગવાનનું નામ ન લેવાનું જાહેરમાં ભગવાનનું નામ લે ભગવાનને બધે યાદ કરે એને સજા એક જ મૂર્તિદંડ એ વખતમાં હાણા કચકનું રાજ ભગવાનને યાદ કરાય નહીં એને ભજાય નહીં મને તમને ભક્તિ દેખાડી હોય તો પહેલા જ રાજા પ્રથમ યુગમાં પહેલા જ સિદ્ધાણા અને અત્યારે ભક્તિ હાવ સેજે કરી દીધી મિત્રો ભક્તિ માટે મહાપુરુષોએ પોતાના બલિદાન દીધા કોઈ દીકરા ખાંડીને ખવરાયા કોઈ કાયાને ત્રાજવે તોલી કોઈ ઉકળતા તેલમાં તૈરા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવા પડતા સંતોની સંતપણા નથી મફતમાં મળતા મહાપુરુષોને બહુ કષ્ટ પડ્યા એમ કહેવાય છે હાણા કચકનું રાજ ભગવાનનું નામ લેવાય નહીં ભગવાનનું નામ લ્યો તો મૃત્યુદંડ સજા થતી એ સમયમાં એમ કહેવાય તાલાળા ગીત શ્રીબાઈ કુંભાર ભગવાનને ભજવા હાટુથી
ભગવાનને એનું ભજન કરવા સાથે ઘરની વચમાં ભોંયરું ગાયું હતું મિત્રો. ભોંયરું ગારી અને ભગવાનને યાદ કરે, ભજન કરે, કીર્તન કરે, બિલાડીને રોજ કથા સંભળાવે. સાની સાની ભક્તિ શ્રીબાઈ કુંભાર જાતના હતા કુંભાર. તઈ જાહેર ભક્તિ નથી. નગરમાં શ્રીબાઈ કુંભાર બિલાડીને રોજ કથા સંભળાવે અને એકની ઘટના એવી ઘટેલી મિત્રો. શ્રીબાઈ કુંભારે જે કઈ માટલા ગળ્યા હતા, કાચા માટલા હતા, એમાં બિલાડીના બચ્ચા આવી ગયા. એ કાચા માટલા હતા, નિભાડો સળગાઈ ગયો અને નિભાડો સળગાવવામાં આવ્યો. નિભાડો સળગાવી દીધો એટલે બિલાડી મળી હરફર કરવા કે મારા બચલા અંગડીમાં આવી ગયા. શ્રીબાઈ કુમાર કે છે, બિલાડી બેન તને કેમ આજે તારું મન નથી લાગતું ભજનમાં? તારું ધ્યાન નથી? ત્યારે એમ કે છે, માં તમે જે કાંઈ નિભાડો સળગાવ્યો છે એમાં મારા બચલા આવી ગયા છે, બહુ ઉપાધિ થાય છે. પછી શ્રીબાઈ કુમાર બિલાડીને ધીરજ આપે, બેન ધીરજ રાખજો, જરૂર મારો વાલો આપશે, જરૂર ઉગાડશે. ત્યાર વખતમાં એમ કહેવાય છે કે પહેલા જ રાજા ચોકી પર ચોકી પહેરો હતો. નગર ચર્ચા કરવા નીકળ્યા. આયા બિલાડીને ધીરજ આપે છે શ્રીબાઈ કુમાર. પહેલા જ રાજા ચોકી કરતા કરતા ઘરની બાજુમાં આવે તો અહીંયા તો અવાજ આવી રહ્યો છે, ભજન થાય, કીર્તન થાય. સિપાહીઓને કીધું આ તપાસ કરો છે નો અવાજ, કોક ભગવાનને ભજી રહ્યું છે. આવીને તપાસ કરે છે. જોયું તો મિત્રો ઘરની વચમાં ભોંયરું ગાયું હતું, એમાં ભગવાનને યાદ કરતા. અત્યારે તો આપને ભક્તિ હાવ છે જે કાંઈ કરવું પડે ને બોલો. મહાપુરુષોને કેવા કષ્ટ પડ્યા. અત્યારે ખાલી કેવલ નામ આધાર, એનું નામનું સ્મરણ કરો ને તોય તરી જાઓ. સવારામ સાહેબે કીધું ભજન ના ભરોસે રેજો, અંતે એ નર યોગ છે અમર બીજક જેના હાથમાં આવ્યું એને ગાઢ કેમ કરી પોપશે. ખાલી ભજન ના ભરોસે રહી જાઓ તોય તરી જાઓ. ત્યારે ફરતા ફરતા પહેલા જ રાજા આવે. શ્રીબાઈ કુમાર ને કહે છે, શ્રીબાઈ તમને ખબર નથી કે આ જાહેરમાં ભગવાનનું નામ નથી લેવાનું? અહીંયા ભગવાન હોય તો મારા પિતાશ્રી હણા કરશે એક જ, એમ નથી. પહેલા મારો નાથ તો સર્વે વ્યાપક છે, ઘટો ઘટમાં. હું તો એને યાદ કરું છું, એને બધું. હું આ બિલાડીને ધીરજ આપું, કારણ કે બિલાડીના બચ્ચા અગ્નિમાં આવી ગયા છે. એને ઉગાર મારા નાથ. જોકે ઘણી બધી લાંબી છે, આપણે એકાદું ભજન કરવું છે. પછી શ્રીબાઈ કુંભાર ને કહે છે કે આમાંથી ભગવાન ઉગારશે નિબાડામાં. હા હા, પહેલા આ નિબાડો સળગી રહ્યો છે, એમાંથી મારો વાલો બચલાને ઉગારશે. તો એમ કરો, હું સવારે આવું પછી નિબાડો કરું.
જો તમને નિમાડો ખોલો તો તમને રામ દુઆરી. પછી સવારે પહેલા જ રાજા આવે શ્રીબાઈ ખંપાળો લઈને એક પછી બધા માટલા લીધા.